અરવલ્લીમાં પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું। મેઘરજના મોટી મોયડી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। ન્યાય સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સરપંચ, સીડીપીઓ, મહિલા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। માતાઓ અને કિશોરીઓ દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું। 9 વિજેતા બહેનોને ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા। આઈસીડીએસ મેઘરજ ઘટક 1 ના પટેલ ડુંડા 2 સેજાના મોટી મોયડી મુકામે આજે પોષણ ઉત્સવ પ્રોગ્રામ યોજાઈ ગયો, જેમાં ખૂબ બધી સંખ્યામાં સગર્ભા ધાત્રી માતા અને 6 માસથી 3 વર્ષના બાળકોની માતા અને કિશોરીઓ દ્વારા વિવિધ ટીએચઆરના પેકેટમાંથી વાનગીઓ બનાવીને લાવેલા હતા। મિલેટમાંથી વિવિધ વાનગીઓ બનાવીને લાવ્યા હતા અને સરગવામાંથી વિવિધ વાનગીઓ બનાવીને લાવેલા હતા। એ બધા વાનગીઓનું નિદર્શન દ્વારા તેઓને નંબર આપવામાં આવેલ છે અને આજ રોજ જે પધારેલ બધા મહેમાનો દ્વારા બધી જ માતાઓને સંદેશા આપેલા છે કે મિલેટના ધાન્યનો રોજબરોજ ખોરાકમાં ઉપયોગ કરો। સરગવોનો દરેક ઘરે સરગવો વાવવાનો અને દરેક ઘરે સરગવામાંથી સરગવાના શૂટ, સરગવાજીના શાકભાજી અને થેપલા મુઠિયામાં વપરાશ થવો જોઈએ અને ટીએચઆરના જે બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણ શક્તિના પેકેટ આંગણવાડીમાંથી આપવામાં આવે છે, તેમાંથી નિયમિત વાનગી બનાવીને બાળકો, માતા અને કિશોરીઓએ ખોરાક ખાવો જોઈએ, જેમાંથી વિવિધ પોષક તત્વો પૂરક આહારમાંથી તમને રોજબરોજ મળી રહે।